નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 6 સેમ 2 અને યુનિટ 2 એક્ટિવિટી 5 નો અભ્યાસ કરીશું. તો લેસનનું નામ છે ધ સીપ ઓફ ડેઝર્ટ. સીપ ઓફ ડેઝર્ટ. સીપ એટલે તમને ખબર જ હશે, સીપનો મતલબ જહાજ થાય છે અને ડેઝર્ટનો મતલબ થાય છે રણ. મતલબ કે રણનું જહાજ. લેસનનું નામ ટાઇટલ છે રણનું જહાજ. સો લેટ્સ સ્ટડી ધીસ લેસન લાઇન બાય લાઇન. એક્ટિવિટી 5, ધ સીપ ઓફ ડેઝર્ટ. રણનું જહાજ. અહીંયા મિત્રો, વિદ્યાર્થી મિત્રો, એક ડાયલોગ આપેલો છે, લાયન અને કેમલ. સિંહ અને ઊંટ બંને એકબીજા સાથે સંવાદ કરી રહ્યા છે, વાતો કરી રહ્યા છે, અને એ સંવાદને આપણે સમજીશું કે તેઓ શું વાતચીત કરી રહ્યા છે. તો સૌથી પહેલા લાયન બોલે છે ગર્જના સાથે. રોરિંગનો મતલબ ગર્જના થાય છે અને પૂછે છે હુ આર યુ? તું કોણ છે? તો ઊંટ નીચે જોઈ અને જવાબ આપે છે, લુકિંગ ડાઉન એટ ધ લાયન. નીચે જોઈ અને તે સિંહને જવાબ આપે છે, આઈ એમ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ. ઊંટ કહે છે, હું રણનું જહાજ છું. પછી સામે જ કેમલ, જે ઊંટ છે, એ ફરીથી પ્રશ્ન કરે છે, હુ આર યુ? તું કોણ છે? તો સિંહ કહે છે, ડોન્ટ યુ નો મી? શું તું મને જાણતો નથી? આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. હું જંગલનો રાજા છું. પછી ઊંટ બોલે છે, આર યુ? શું તું ખરેખર છે? ઓ આઈ સી. ઓ, મને ખબર પડી. તો આ રીતે અહીંયા સંવાદ ચાલુ થાય છે. Now we'll move further to the next slide. વિદ્યાર્થી મિત્રો, પછી એક પિક્ચર આપેલું છે. અહીંયા લખેલું છે કે કમ્પ્લીટ ધ પિક્ચર. અહીંયા જેમ આછા ટપકા આપેલા છે, એ તમારે આ પિક્ચર ટપકા ઉપર આ પિક્ચરને ફરીથી તમારે આખું અહીંયા લખ્યું છે કમ્પ્લીટ ધ પિક્ચર. તો આ પિક્ચરને કમ્પ્લીટ કરવાનું છે. સો ધીસ ઇઝ એન એક્સ્ટ્રા એક્ટિવિટી. સો વી વિલ નોટ, there is nothing to study here. We'll move further. પછી સિંહ અને ઊંટ વચ્ચે વાતચીત આગળ વધે છે. તો આપણે અભ્યાસ કરીશું. પછી અહીંયા લાયન બોલે છે, યુ કોલ યોર સેલ્ફ. તું તારી જાતને કહે છે ધ સીપ ઓફ ધ ડેઝર્ટ, રણનું જહાજ. હાઉ કેન યુ બી સીપ? તું જહાજ કેવી રીતે હોઈ શકે? યુ આર એન એનિમલ. તું તો એક પ્રાણી છે. તો ઊંટ કહે છે, લુક એટ માય ફીટ. તું મારા પગને જો, પગના તળિયાને જો. દે આર થીક. તે જાડા છે. એન્ડ પેડેડ, અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. ગરમ સૂર્ય પણ તેને દજાડી શકતો નથી. તો સી કહે છે, માય ફીટ આર પેડેડ ટુ. મારા પગ પણ ગાદીવાળા છે. થોર્ન્સ, કાંટાઓ, ડોન્ટ પ્રિક ધેમ. કાંટાઓ પણ તેને ચૂકતા નથી.
એન્ડ આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. અને હું 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું. તો ઊંટ કહે છે, ધેટ ઇઝ ટ્રુ. તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ. તું જંગલમાં 80 કિલોમીટર કલાકની ઝડપે દોડી શકે છે. બટ પરંતુ કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? શું તું ગરમ માટી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકે? તો સી જવાબ આપે છે, મે બી નોટ, બટ કદાચ ના દોડી શકું, પરંતુ please go to the next slide. પરંતુ ઊંટ બોલે છે ઇન્ટરપ્ટિંગ. ઇન્ટરપ્ટ નો મતલબ થાય છે ખલેલ પહોંચાડીને. ઊંટ વચ્ચે બોલે છે, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર એ વીક. કેન યુ? તું 1 અઠવાડિયા સુધી પાણી વગર ના જીવી શકે. શું તું જીવી શકે? તો સી કહે છે, નો આઈ કાન્ટ. ના, હું ના જીવી શકું. આઈ નીડ વોટર એવરી ડે. મારે દરરોજ પાણીની જરૂર પડે છે. બટ ડોન્ટ ટેલ મી કેન યુ ડુ વિધાઉટ વોટર. પરંતુ તું મને કહે, મને એમ ના કહેતો કે તારે પાણી વગર ચાલી શકે. તો ઊંટ કહે છે, યસ આઈ કેન. હા, મારે પાણી વગર ચાલી શકે છે. There are no rivers or lakes in the desert. રણમાં નદીઓ અને તળાવો નથી હોતા. But that does not bother me. પરંતુ મને તેની કોઈ પરવા નથી. I can drink 200 bottle of water at a time. હું એક સાથે 200 બોટલ પાણી પી શકું છું. પછી સી કહે છે, રિયલી? શું ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમક. તારે મોટું પેટ હોવું જોઈએ. ઊંટ ગર્વથી કહે છે, પ્રાઉડલી, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર એ વીક. ત્યાં હું પાણીનો અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર અ 2 વીક ઇવન. અને હું ખોરાકનો પણ 2 અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકું છું. પછી સી કહે છે, શોઈંગ લોટ ઓફ ઇન્ટરેસ્ટ. એને ખૂબ જ રસ પડે છે. અને પછી પૂછે છે, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યોર સ્ટમક? શું તું તારો ખોરાક તારા પેટમાં સંગ્રહ કરે છે? તો ઊંટ અહીંયા કહે છે, નો આઈ ડોન્ટ. ના, હું નથી કરતો. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ. હું તે મારી ખૂંદની અંદર સંગ્રહ કરું છું. ખૂંદ એ પીઠની પાછળનો એક ભાગ છે જે ઉપસેલો હોય છે ઊંટનો. ત્યાં તે ખોરાકનો સંગ્રહ કરે છે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ. હું એક સાથે ઘણો બધો ખોરાક ખાઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર ફોર્ટનાઇટ. ફોર્ટનાઇટનો મતલબ પખવાડિયું થાય છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ફોર્ટનાઇટનો મતલબ પખવાડિયું. ધેટ મીન્સ કે 15 દિવસ. પછી 15 દિવસ સુધી મારે ખોરાકની જરૂર પડતી નથી. તો સી કહે છે, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. ઓ, આ ખૂબ જ રસપ્રદ છે. બટ વોટ ડુ યુ ઈટ? પરંતુ તું શું ખાય છે? તો ઊંટ જવાબ આપે છે, આઈ ઈટ લીવ્સ. હું પાંદડા ખાઉં છું.
સી પછી કહે છે બટ there are no trees in the forest. પરંતુ જંગલમાં તો ઝાડ હોતા નથી, તું પાંદડા કેવી રીતે ખાઈ શકે? વોટ ડુ યુ eat there? તું ત્યાં શું ખાય છે? તો ઊંટ અહીંયા જવાબ આપે છે, કેમલ બોલે છે, there are thorny bushes in the desert. કે રણની અંદર કાંટાની ઝાડીઓ હોય છે, કાંટાવાળી ઝાડીઓ હોય છે. અહીંયા bushes નો મતલબ ઝાડીઓ થાય છે. આઈ eat thorns. હું કાંટા ખાઉં છું. thorns don't prick my thick tongue. અને જે કાંટા છે એ મારી આ જાડી જીભ છે એને પણ ચૂપતા નથી. તો સી જવાબ આપે છે, હાઉ વન્ડરફુલ. કેટલું અદ્ભુત કહેવાય. પછી ઊંટ બોલે છે, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલનો રાજા, પ્લીઝ કમ વિથ ટુ ડેઝર્ટ. તું મારી સાથે રણમાં આવ. તો સી કહે છે, નો પ્લીઝ, આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ. ના ના, મહેરબાની કરીને હું ના આવી શકું. હું ગરમ માટી ઉપર ના ચાલી શકું. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર. હું ખોરાક અને પાણીનો સંગ્રહ પણ ના કરી શકું. એન્ડ આઈ કાન્ટ ઈટ થ્રોન્સ. અને હું કાંટા પણ ના ખાઈ શકું. ગુડ બાય. હું તને ગુડ બાય કહું છું. એન્ડ ગુડ લક. અને મારી શુભેચ્છાઓ છે તને. ઓ સી ઓફ ડેઝર્ટ. પછી અહીંયા એક ઉદ્ગાર વાક્ય આપેલું છે, ઓ રણનું જહાજ, એમ કહીને એને એક આશ્ચર્યથી અહીંયા જે સી છે એ એનો સંવાદ, સી અને ઊંટ વચ્ચેનો જે સંવાદ થાય છે એ અહીંયા પૂરો થાય છે. તો this is the end of this lesson. I hope you must have liked my video. If you like, you may subscribe to my channel and like my video. Thank you very much for watching my video.